પ્રાચીન કાળમાં એક બહુ ધર્માત્મા રાજા હતો, અને હું ધર્માત્મા છું એ અહમ પણ સારો હતો. એને યજ્ઞ યાગ ખૂબ કરે. કેટલાય વાજપેયી યજ્ઞ કર્યા અને કેટલું દાન પુણ્ય કર્યું. અને એને ઘોષણા કરી કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના લોકોએ સંગીતનો ઉપયોગ નહીં કરવો જોઈએ. સંગીત તો બાલ ચેષ્ટા છે. ઠોક્કરમતીના જે હોય ને, શુદ્ર ચીજોમાં રમતા હોય એ લોકો માટે, શુદ્રો માટે, સ્ત્રીઓ માટે કીર્તન અને સંગીત. વિદ્વાનોએ કીર્તન કરવું નહીં, વૈશ્યોએ, ક્ષત્રિયોએ, બ્રાહ્મણોએ કીર્તન કરવું નહીં. અને જે આ મારા હુકમનું ઉલ્લંઘન કરશે એની સંપત્તિ જપ્ત કરવામાં આવશે ને દેશવટો આપવામાં આવશે. મહારાજ એ ધર્માત્મા તો હતો, પણ કરતા પોતાને માનતો હતો. એટલે હું જે કરું છું બરાબર કરું છું એ ભૂત આવી જાય. જય શ્રી કૃષ્ણ. પોતાને કરતા માને ને તો ભૂલ પણ એને સારી સાચી લાગે. આપણે જો કરતા પોતાને માનતા હોય ને, ક્રોધ કરીએ ને ત્યારે કોઈ સમજાવે તો નહીં કે એ અનુશાસન છે, ક્રોધ કરવું જરૂરી. લોભ કરતા હોય ને કે એ આવશ્યકતા છે, વેપારી છે, અમારે જોઈએ. કરતા ને પોતાની ભૂલ જલ્દી દેખાય નહીં. કારણ કે હું કરતા છું મોટી ભૂલ હોય, પછી નાની ભૂલ તો બધી પચી જાય. કે મોટો જુગારી ને ગુંડો હોય એની આગળ પછી કોઈની ટોપી ઉછાળવી એ એના માટે તો કઈ નહીં. જે મર્ડર કરે છે, ખૂની છે, એને કોઈને લાફો મારી દેવો એ કઈ કોઈ મોટો ગુનો ના ગણાય. એમ પોતાને કરતા માની લેવાની મોટી ભૂલ થાય તો પછી નાની ભૂલ ને તો એ તો કઈ વાંધો નહીં, એ તો એનો પરિવાર છે. પેલા રાજાએ ઢંઢેરો પીટાવી દીધો અને મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થવું જોઈએ. હરિમિત્ર નામનો એક બ્રાહ્મણ છોકરો, બસ હરિ મારો મિત્ર છે, હરિનું ચિંતન કરે એટલે એના મન અને પ્રાણ ઉર્ધગામી થાય. એના મોઢાથી ભજન સરી પડે, કવિતા સરી પડે. કુટુંબીએ જોયું કે અમારો સર્વનાશ થઈ જશે. છોકરાને ફૂસલાવી સમજાવીને નદી કિનારે કુટીર કરી આપી, તું છાનો માનો ત્યાં ભજન કરજે. જો રાજાનો કોઈ મંત્રી કે કોઈ માણસ સાંભળી ગયો ને તો આપણું આઈ બન્યું. હરિમિત્રને નદી કિનારે કુટીર કરી આપી, અને જયારે એને ભજન ગાવવું હોય, કરવું હોય, કીર્તન કરવું હોય ત્યાં જાય. દેવ યોગે ત્યાંથી કોઈ મંત્રી નીકળ્યો ને એ કીર્તન સાંભળી ગયો, રાજાને ખબર આપી. અને રાજાએ પછી એને બોલાવ્યો તો કેમ હરિમિત્ર રાજાએ કહ્યું એટલે પેલાને તો યાદ આવી, હરી હરી મારો હરી એમ કરીને ભાવ વિભોર થઈ ગયો. રાજાએ બધી સંપત્તિ લઈ લીધી, દેશપટ્ટો આપ્યો. દેવ યોગે સમય પૂરો થતા રાજાની મૃત્યુ થઈ. યમપુરીમાં પહોંચ્યો. પુણ્યદાનના પ્રભાવે રાજાને સ્વર્ગલોકમાં મોકલવામાં તો આવ્યો, પણ ત્યાં ભૂખ્યો તરસ્યો અશાંત. ચિત્રગુપ્તને પૂછવામાં આવ્યું કે મને અહીંયા પણ સ્વર્ગમાં અશાંતિ? કે પેલા લોકો કીર્તન કરીને જે શાંતિ મેળવતા હતા ને એમાં તે તારો અહંકારનું જ્ઞાન છાંટ્યું. અહંકાર વિમુઢ આત્મા હતો તું. યજ્ઞ કરું છું, હું કરતા છું, હું રાજા છું, મારું રાજ્ય છે. અહંકારથી વિમુઢ થયો અને ખોટા ઓર્ડરો કર્યા, તેથી તારું પુણ્ય નાશ થયો. અને જોત જોતામાં હવે તું ઉલ્લુ થઈશ. એમ કરીને ચિત્રગુપ્ત યમરાજ અદૃશ્ય થયા અને ત્યાંની એની રાજધાનીની બાજુનો જે પહાડી ઇલાકો હતો ત્યાં એને ઉલ્લુનો અવતારમાં જન્મ મળે. પદ્મપુરાણની કથા છે. દેવયોગે હરિમિત્રના પણ દિવસો પૂરા થયા અને વિમાન માર્ગે ત્યાંથી જઈ રહ્યો હતો. પેલા રાજાને કહેવામાં આવ્યું કે હવે તારું જે શરીર છે જેને તું પોષતો હતો અને દેહ હું તું એ અહંકારમાં તું આક્રાંત હતો, હવે દેહને નોચીને તું ખોરાક ખાઈશ અને તારા કર્મ તું ત્યાં ભોગવજે. હરિમિત્રનું વિમાન જાય છે, જુએ છે કે આ તો પેલા ભૂતકાળમાં રાજા હતો, મને સજા કરી. એ રાજા સાહેબનું શબ્દ છે અને આ ઉલ્લુ એને ખેંચીને ખાય છે. અનુચરોને આજ્ઞા કરી કે જરા રથ વિમાન ઉતારો. કથા એમ કે છે હરિમિત્રે પેલા પક્ષીને કહ્યું કે આ તું શું કરે છે? આ તો રાજા સાહેબનું, હું એ નગરમાં રહેતો હતો, એ નગર નરેશ છે મારો, એના શબ્દને તું આવી રીતે શોષણ કરે છે. પેલો ઉલ્લુ કે છે કે હું ખરેખર ઉલ્લુ છું. મનુષ્ય જન્મ જ્ઞાન પ્રાપ્તિ માટે મળેલું. મેં યજ્ઞ કર્મ કાંડ કર્યા ને કરતા થઈ બેઠો. તારા જેવા ભક્તનું અપમાન કર્યું, તારી સંપત્તિ છીનવી લીધી અને તને દેશવટ્ટો આપ્યો. એટલે મને મારા કર્મોએ કર્મવટ્ટો આપ્યો છે, ફળવટ્ટો આપ્યો છે. હવે તો મને એવું કહેવામાં આવ્યું છે
કે તારા શબને જ તું ખાઈશ અને ત્યાર પછી નરકોમાં પડીશ, પછી તને કૂતરાની અને સુવરની યોનિઓ મળશે. મારા દુઃખનું કંઈ પાર નહીં. સંતનું હૃદય, ભક્તનું હૃદય તો દયાથી ભરેલું જ હોય છે. હારી મિત્ર એમ નથી વિચારતો કે આણે દેશવટ્ટો આપ્યો હતો, કારણ કે એનો અહંકાર ભગવાનની ભક્તિથી વિલય થયો છે. કે છે કે તું ગભરાઈશ નહીં. મારા હરિના ભજન કીર્તનના પુણ્ય પ્રતાપે તારું આ શબ્દ અદૃશ્ય થાવ અને તારા પાપ નષ્ટ થાવ એમ કરીને પાણીની અંજલિ ફેંકે છે હરિ મિત્ર. એટલે પેલું શબ્દ અદૃશ્ય થયું અને એની દેવદેહમાં પરિણમી. તને સંગીતનું જ્ઞાન થશે, તને હરિનામની પ્રીતિ જાગૃત થશે અને તું પ્રેમથી હરિકીર્તન શરૂ કરી દે એટલે તારા પાપ બધા બળી જશે. કથા કહે છે કે રાજાએ, ભૂતપૂર્વ રાજાએ એ વાતને ખૂબ આદરથી માની અને હરિચિંતન કરતા કરતા બંને લોકો સ્વર્ગમાં સીધા ગયા. હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત ના પૂછે કોઈ. હવે યોગની દુનિયામાં આવો ને તો આપ હરિ બોલો છો ને, હકાર અને રકાર, તો નાભી કેન્દ્રમાં આંદોલન પેદા થાય. માણસનું મન સ્વાભાવિક છે, જેમ પાણી નીચે વહે છે ને એમ માણસનું મન નીચેના કેન્દ્રોમાં જલ્દી આવી જાય. હવે પાણીને ઊંચે લઈ જવું હોય તો સબમર્સિબલ પંપ મૂકો, હેન્ડ પંપ મૂકો, જે તે તમે પંપ મૂકો અથવા ડોલથી ખીંચો, પણ તમારે થોડો પુરુષાર્થ કરવો પડે. એવી રીતે તમારા નીચે મન અને પ્રાણ જાય છે ત્યારે તમારી અંદર હલકી વાસનાઓ અને અહમ ઉભરાય છે અને તમસ અહમનો પ્રભાવ પડે છે. માણસ ક્રોધમાં આવે ત્યારે રજસ અહમનો પ્રભાવ પડે. ત્યારે માણસ જ્યારે સાત્વિક થાય, સજ્જન થાય ત્યારે સાત્વિક અહમનો પ્રભાવ હોય છે. પણ અહમમાં જ આંટા મારતો હોય છે. 3 પ્રકારના અહમ હોય છે. સ્થૂલ અહમ એ સત્સંગથી દૂર થાય છે. વેદાંતના શ્રવણથી સ્થૂલ અહમ દૂર થઈ જાય છે. કારણ કે મંદિરમાં જાઓ, ગુરુ પાસે જાઓ, નમન કરવું પડે છે. પછી હું મોટો વકીલ છું નહીં, હું મોટો ઉદ્યોગપતિ છું નહીં, નમન કરો. સ્થૂળ અહમ સત્સંગથી, ભગવત દર્શનથી, દેવ પૂજાથી, વેદાંતના વિચારથી સ્થૂળ અહમ ફોરો થાય છે. સૂક્ષ્મ અહમ ગુરુની કૃપાથી જ જાય છે, બીજો કોઈ ઉપાય નથી. સદગુરુની છેલ્લી ચાવી લાગે ત્યારે સૂક્ષ્મ અહમ જાય. નહીં તો હું ધાર્મિક છું, હું યોગી છું, હું સજ્જન છું, હું દાતા છું, હું ભક્ત છું. દાતા તો પેલો રાજા હતો, દાની તો હતો, ધર્માત્મા તો હતો, પણ હું નિગુરો હતો. એટલે હું જે કરું છું બરાબર વ્યવસ્થિત ઓર્ડર કરી દીધો. નિગુરે કા નહીં કોઈ ઠિકાના, 84 में आना जाना, यम का बने मेहमान, सुन लो चतुर सुजान, निगुरा नहीं रहना. निगुरा होता हिय का अंधा, હૈયાથી આંધળો હોય. જે ચારે બાજુના ચમચા કહેતા હોય એને જ સાચું માને. સત્ય શું છે એને બિચારાને ખબર જ નથી. सितारों से जहां कुछ और भी है, इश्क के इम्तिहान कुछ और भी है. પેલો કાલુ એમ માને છે કે હું લોક કલ્યાણ કરી રહ્યો છું, ચાંદ को कुएं से बाहर निकाल के छोड़ा मैंने. એ નિગુરો માને છે કે મેં મોટું કામ કર્યું છે. શું કપાળ તારું? કપાળ થી દઈને પહોંચ્યો છે. એવી રીતે નિગુરો સમજે કે મેં 4 છોકરાને તૈયાર કર્યા, 2 છોડીઓ પરણાવી, મારી પાસે 2 ગાડીઓ છે, આવું છે. હવે મારું કે જીવન બરાબર. ઓચિંતું કંઈક થયું એ મરવા પડ્યા. પછી જુઓ તમે પિતા થઈને પુત્રનું પોષણ કર્યું, કરતા થઈને, પણ એકલા મરો ત્યારે અનાથ થઈને જવું પડે. તમે પતિ થઈને પત્નીનું પોષણ કર્યું, પત્ની થઈને પતિનું પોષણ કર્યું, તમે ભાઈ બનીને ભાઈનું પોષણ કર્યું, ભાણજા બનીને મામાનું પોષણ કર્યું, પણ કરતા જ્યારે મરે ત્યારે બિચારો એકલો મરે, અનાથ થઈને. કારણ કે કરતા પોતાના નાથને હજી જાણ્યો જ નથી. તેથી તો કરતા રહ્યો. નાથને જાણે તો કરતા પણ જાય. નિગુરે કા નહીં કોઈ ઠિકાના. ગમે એટલો ઊંચો ચડ્યો હોય ને, પણ ક્યારે એને ભ્રમ થઈ જાય, ક્યારે છટકી પડે, એનો અહમ ક્યાંય ફસાય, કઈ કહેવાય નહીં. निगुरे का कहीं नहीं ठिकाना, 84 में आना जाना, यम का बने मेहमान, सुन लो चतुर सुजान, निगुरा नहीं रहना. स्थूल अहम वेदांत विचारથી શીઘ્ર મટે. સૂક્ષ્મ અહમ બ્રહ્મવેતા ગુરુદેવની છેલ્લી ચાવી લાગે ત્યારે દૂર થાય. અને વાસ્તવિક અહમ કદી જાય નહીં. વાસ્તવિક અહમ એ આત્માનો છે. વાસ્તવિક અહમ એ બ્રહ્મ છે. વાસ્તવિક અહમ શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, નારાયણ છે. કોણ છો કે હું જ્યાંથી નીકળે છે મૂળ એ શુદ્ધ છે. પછી હું ગોવિંદભાઈ કેવા
કે ગોવિંદભાઈ પટેલ, આ તમારું રજસ અને તમસ અને સાત્વિક એ બધા આરોપ એના ઉપર ચડ્યા. પરસો પુરસુ પરસો પરસારામ હાયડે હાય માયા તુંજાએ અનેક નામ. પેલો પરસો પુરસુમલ શેઠ પુરસુમલ, હવે કે નેતા પુરસુમલ, હવે કે ભાઈ પુરસુમલ, હવે મહંત પુરસુમલ. પણ પુરસુમલની ઊંડાણમાં કોણ છે એનું જ્ઞાન ના આવ્યું ત્યાં સુધી પ્રકૃતિનું બંધન ખોપડી ઉપર રહેશે રહેશે રહેશે. તેથી રાજા મહારાજાઓ રાજપાટ છોડીને આ બ્રહ્મ વિદ્યા લેવા જતા. આપણી પાસે તો વધી વધીને શું વધશે, મળી મળીને શું વધશે, થઈ છે ને ગમે એવું રાજ થાય તો પણ રામ રાજની બરાબરી તો નહીં જ કરી શકે. અરે રામ રાજ્ય ને રામ જેના બેટા, રામ જેના દીકરા, જેના ખોળે રમ્યા હોય એવા કૌશલ્યાજી, સુમિત્રાજી, કઈ ત્રણેય માતાઓ કહે છે કે રામ હવે અમારા ધોળા વધી ગયા છે, રાજ અભિષેક થઈ ગયો, હવે અમને એકાંતમાં ભજન કરવા માટેની વ્યવસ્થા કરાવો, અમારે અરણ્યવાસ કરવો છે. ત્યારે રામચંદ્રજી કહે છે કે માં તમે શું કહો છો? માંડ તો આ 14 વર્ષનું બધું પતાવીને આવ્યો, હવે તો રાજ્યનું ભાર માથે આવ્યું છે અને જયારે રાજ્યના ભારથી મન વિવલ થશે ત્યારે એ માં તારા આંચળમાં આવીને વિસામો પામીશ. તું પાછી અરણ્યમાં જવાની વાત કરે છે મારી માડી. કૌશલ્યાજી કહે છે કે રામ મેં તો સાંભળ્યું તમે ભગવાન છો, રાજા રામ પણ છો, મારા પુત્ર રામ પણ છો. રામ તો મોહ મટાડે, તમે મોહની વાત કરો છો. કોણ કોની માં અને કોણ કોનો પુત્ર? કૌશલ્યાજી કહે છે રામચંદ્રજીને રામ રાજ્ય અને અયોધ્યા જેવું રાજ્ય અને રાજમાતા થઈને જીવવાનું છે, કેટલી બુદ્ધિ હશે. રામ રાજમાતા થઈને જીવવાની જરૂર નથી મારે. હવે મારે પોતાને આત્માનો ઉદ્ધાર કરવો છે, પોતાના શુદ્ધ હુંને ઓળખવાનું છે. ત્રણેય માતાઓ રાજપાટનો વૈભવ સુખ સાહેબી છોડી રામ રાજ્ય છોડીને ગયા છે. રામ રાજ્ય કરતા પણ ઊંચું સુખ છે આત્માનું. તમારી પાસે થઈને શું થશે? સારામાં સારા બધા નેતાઓ થઈ જાય, બધા ભગવાન આવી જાય નેતાઓ, તોય આત્મ ઉદ્ધાર સિવાય તો આપણે શકુરું આત્મા નહીં આવે. આ આમ છે તે તેમ છે, ફલાણી પાર્ટી આવી છે, ફલાણી તેવી છે. સારું, બધી પાર્ટીના સજ્જનો લોકો એક પાર્ટી બનાવો અને રાજ્ય થઈ જાય. રામ રાજ્ય કરતા 2 ડગલા આગળની ખબર આપે તો પણ જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી બધી ઉપલબ્ધિઓ જૂઠી. ये माया है, दगा है, धोखा है, भ्रमित करने का व्यवहार है. ये माया तुमको भ्रमित कर रही है. इस माया से पार जाने के लिए भगवान कहते देवी ऐसा गुणमयी मम माया दुरतया. ये गुणमय છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. કોઈ કે આળસ નિદ્રામાં કે એમ તો લહેર है, કોઈને ધન લોભ લાલચમાં કે મારે એમાં લહેર, કોઈ ભજન ધ્યાન પુણ્ય દાન કરતો કે મારે એમાં લહેર છે. પણ હું કોણ છું એ આજ સુધી જાણ્યું નથી. ત્રણેય ટકોરીઓ લઈને બેઠા છે. કોઈ પેલો લોખંડની ટકોરી છે, પેલાની પાસે તાંબાની ટકોરી છે, પેલાની પાસે હોનાની ટકોરી છે, પણ ટકોરી લઈને બેઠા છે. સોનાની જંજીર હોય કે તાંબાની જંજીર હોય કે લોઢાની જંજીર હોય, દોરડું તો દોરડું, બંધન તો બંધન. હવે એક ગમ્મતની વાત કહી દઉં, એની સાથે જ્ઞાન છે. અકબર બાદશાહ બીરબલને પૂછ્યું कि निमक हलाल कौन और निमक हराम कौन? बीरबल के जहां पना અત્યારે બપોર થયા છો, મુસ્તકા દંડ પિલંતી ઉદરે. ઉંદરડાઓ કુસ્તી કરે છે, જમવાનો ટાઈમ થયો છે, સાંજે બતાવીશ અને પ્રત્યક્ષ લાવીશ બેને. સાંજ પડી, એક 6 ફૂટીયો જવાન લઈ આવ્યા અને એક લાલિયો લાવ્યા, ઘરનો પાળેલો કૂતરો. લાલિયો તો समझी गया ने. जहां पना ये जो 6 फुटिया जवान है ना, ये है निमक हराम, और ये जो पूंछ हिला रहा है ये है निमक हलाल. इसको रूखा सूखा रोटी का टुकड़ा डालते फिर रात को खटिया पे सो रहा है किसान, वो भौंकता है, आने वाले आदमी को देखकर भौंकता है. किसान जूता मारता है, गाली देता है, पत्थर फेंकता है, फिर भी वो अपना ड्यूटी अदा करता है. तब तक भौंकता रहता है जब तक अनजान आदमी मालिक के साथ आकर बैठे, दोनों आपस में बातचीत करते, तब कुत्ते को लगता है कि मेरा मालिक का खैर ख्वाह है. फिर कुत्ता चुप हो जाता है. उसके पहले मालिक रोकता है, तब भी नहीं रोकता, अपनी ड्यूटी करता रहता है. ये हॉनेस्ट है, ये निमक हलाल है. और ये जो 6 फुटिया खड़ा है, ये है मेरा जमाई.
17 साल की लड़की दी, दहेज दिया, सोना दिया, गहना दिया, चांदी दिया, फिर भी जमाई जब पहली बार ससुराल आता है ना तो उसकी नजर बड़ी काली होती है। क्या मांगेगा? सासू और ससुरा डरते रहते, न जाने किस बात पे रूठ जाएगा। सुबह नाश्ता कराओ, रात को दूध पिलाओ, दोपहर को घुमाने ले जाओ, फिर भी न जाने किस बात पे अड़ जाए। इसलिए सासू ससुरा डरते रहते। हजूर इसीलिए इनका नाम रखा है जम आई। जम आई मना मौत आई। जमाई ये निमक हराम होते। बोले जमाई निमक हराम के? हाँ, जमाइयों को फांसी लगवा दो। ऑर्डर। अहंकार विमुक्त आत्मा ऑर्डर करने के पहले जरा सोचते नहीं कि ऑर्डर अपने गले भी तो लगेगा, तुम भी तो किसी के जमाई हो भाई। ऑर्डर करने के पहले अपने उस जगह पे हो तो क्या होगा, विचार करना चाहिए। महाराज बीरबल चतुर था। बोले लोगों का ही धन शोषण करके खजाना भरा हुआ है, लोग बेचारे भूखे मान थके, प्रजा के काम आ जाएगा। बोले हजूर जमाई तो बहुत है। बोले सबको फांसी लगा दो। हजूर फिर खजांची को बोल दो। बोले हाँ, बीरबल जो व्यवस्था करा। ओके महाराज। स्मॉल इंडस्ट्रियां निकल गई। कोई काठी के धागे बनाने का काम जानते तो उसको रोजी मिल गई। कोई तांबा, कोई सोना, कोई पित्तल, कोई चांदी, कोई कुछ, कोई सिणी का, कोई किसी का, और रस्से बनाने, फांसे बनाने का उद्योग चालू हो गया। दुष्काल राहत का काम मिल गया लोगों को टनाटन। मानो बस सूरत में जैसे गली गली में खटाखट चटाचट चलता है, वैसे ऐसे कर दिया। कुछ महीने तो काम चला, देखा खजाने की थोड़ी सफाई हो गई, शुद्धिकरण हो गया खजाने का, और लोगों को थोड़ा भूख भूख प्यास से राहत मिली। बड़े मैदान में फांसे लटका दिए। बीरबल बड़ा साहसी आदमी था बीरबल। बोले हजूर काम तय हो गया है और फांसे तैयार हैं, एक आध नमूना हो तो उसको ले जाएं, लेकिन पहले हजूर दीदार करने को आ जाएं व्यवस्था का। हजूर को ले गए मैदान में। जात जात के फांसे लटक रहे हैं। कोई काठी के हैं तो कोई सूती है, कोई रेशम के हैं तो कोई सिणे के हैं तो कोई तांबे के हैं, कोई पीतल के हैं तो कोई लोहे के हैं तो कोई महाराज ऐसे चमकीले थे, कोई एल्यूमिनियम के हैं। तो ऐसे घूमते घूमते बीरबल दिखाता जा रहा है। अकबर बोलता है हाँ बड़ा बढ़िया, ये विभाग वो विभाग वो विभाग वो, और हजारों हजारों प्रजा, क्योंकि जितने लोग थे सब तो सब जमाई थे, उतनी फांसे चाहिए। हाँ, ये घूमते घामते जब आए तो देखे कि चांदी के चमक रहे। उसके पास में एक का एक था। चांदी के तो बहुत सारे थे, जितने वजीर थे उतने चांदी के फांसे चाहिए। अब सोने का एक ही एक था। बोले ये चांदी के चमक रहे हैं किसके लिए? बोले चांदी के जो फांसे हैं वो जो अच्छे अच्छे महलों में रहे ना जी, हजूरी करते हैं आपकी चापलूसी, वो हम जैसों के लिए चांदी के। और ये पास में है, बोले वो जहांपना के लिए। आप भी तो किसी के जमाई है। कायदा इज कायदा, ऑर्डर इज ऑर्डर। कायदा कैंसल करो। बीरबल को तो कैंसल करना ही था। बोले जो हुक्म। लोगों का धन लोगों के पास पहुंच गया। अब फांसा फांसो, હવે સોના નો હોય તોય ફાંહો, ચાંદી નો હોય તોય ફાંસો, અને તાંબા ને પિત્તળની તારનું હોય તોય ફાંસો, અને સૂતરાઓ કે રેશમની તારનું હોય તો ફાંસો કહેવાય કે ન કહેવાય? એવી રીતે જન્મ તે જન્મ જ કહેવાય। પછી શેઠના ઘરે જન્મ લો બીજો, તો શેઠાણીના ગર્ભમાં આવવું પડે, અને ગલબા વાઘરીના ઘરે જાઓ તો ગલબણની પેટમાં આવવું પડે, અને પૂંછડી વાળાના ઘરે જવું હોય તો કૂતરીના પેટમાં આવવું પડે, અને ડોબાના ઘરે જવું હોય તો ડોબીના પેટમાં આવવું પડે। લો, જ્યાં સુધી કરતા માને ત્યાં સુધી ગર્ભવાસ રહેવાનું 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 ને રહેવાનું। જન્મ દુઃખમ जरा दुखम जाय दुखम पुनः पुनः अंत काले महादुखम तस्मात् जाग्रही जाग्रही जाग्रही। ऋषि कहते जन्मनी वखते आ जीवने दुख सहन करવું પડ્યું। વૃદ્ધાવસ્થાનું દુઃખ જે આપણા હોય ને મોઢું મરોડી જતા રહે। जिंजेला रात તું જાગ્યા શું जिंदा सूर सठा શું તે સાથી કો નથી। જીવ મરે છે ત્યારે બિચારો એકલો। જમતી વખતે ભેગા મળીને જમી શકાય, પણ મરતી વખતે ભેગા મળીને કોઈ મરે નહીં। મરવાનું તો એકલા, અને ફરી પાછું જન્મવાનું એકલા। જન્મ દુઃખમ જરા દુઃખમ જાય દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ। મૃત્યુ થાય છે ને, જીવનભર જે તિજોરી સાચવી રાખી હોય, જે 1 નંબર 2 નંબર
આમ હંગરી રાખ્યો હોય, બધુંનું બધું છોડીને જવું પડે ત્યારે કેટલું દુઃખ થતું હશે. એટલે દાનનો મહિમા છે, દેતા જાઓ એટલે મરતી વખતે છોડવામાં વધારે પ્રોબ્લેમ ના થાય, નહીં તો પાછા પ્રેત થઈને ત્યાં ભટકવું પડે. એટલે દેવાની આદત રાખો. માન દો, ધન દો, જો તમારે પાસ નહીં હે, જો જે તમારી પાસે છે અને બીજાની પાસે નથી અને એના ઉપયોગમાં આવશે અને ઈશ્વરના માર્ગે આગળ વધશે, એ તમે દઈને એમાંથી પુણ્ય લાભ કરી લો. કોઈને પાણી પીવડાવીને પણ તમે પુણ્ય લાભ કરો. કોઈને કથાનું અમૃત દેવાનો મોકો મળે તો એ અવશ્ય દો. અને કોઈને હરિનામના કીર્તનની પ્રસાદી વહેંચવાનો વારો આવે તો એ પણ વહેંચો તમે. આ તમારું શરીર સંસારની વસ્તુઓથી બન્યું છે અને સંસારમાં વિખરાઈ જશે. સંસાર અને શરીરની એકતા છે. જેમ સાગર અને સાગરની તરંગોની એકતા છે, તેમ સંસાર અને શરીરની એકતા છે. અને તમારી અને પરમાત્માની એકતા છે. જેમ સત્વગુણ રજોગુણ આવે છે, જાય છે, દેહ બદલાય છે, વૃદ્ધત્વ બદલાય, બાલ્યાવસ્થા બદલાય, યૌવન બદલાય, દુઃખ સુખ બદલાય, પણ એને જોનારો એકનો એક તમારો આત્મા છે. તેમ સૃષ્ટિનો કરતા એકનો એક પરમાત્મા છે. તો પરમાત્મા અને તમારી જાત એક છે. आत्मा ने परमात्मा की नात एक थे। तुम्हारी कौन सी जात है कि हम फलाने? नहीं नहीं, ये तो तुम्हारे शरीर का कुल है। आ तो तुम्हारा शरीर नी कुल नी परंपरा के तमे पटेल, तमे सिंधी, तमे गुजराती, तमे वाणिया, तमे श्रीमाળી, आ तो तुम्हारा कुल नी जात है। तुम्हारी जात ईश्वर नी जात है। तुम्हारी जात वो खुदा की जात है। ईश्वर अगर हिंदू है तो तमे हिंदू, ईश्वर अगर मुसलमान है तो मुसलमान, ईश्वर अगर पारसी है तो तमे पारसी, पण ईश्वर आत्मा है तो तमे पण आत्मा छो। ईश्वर परमात्मा है तो तमारो आत्मा पण परमात्मा है। ईश्वर नी नात ए तमारी नात है। ईश्वर नी जात ए तमारी जात है। शरीर नी जात ए तमारी जात नथी। गया जन्म में शरीर कोईनुं हतुं, ए जात तमारी? ना ना, शरीर नी जात ए तमारी जात नहीं। शरीर नी आकृति तमारी आकृति नहीं। शरीर नु दुख है तमारू दुख नहीं, पण अहंकार विमूढ़ आत्मा दुखे छे हाथ ने के आय रे आय मने दुखे छे, मारू माथू दुखे छे। केटली सीधी बात, मारू माथू दुखे छे, हूँ दुखू छे एवुं नहीं, मारू माथू दुखे छे। हवे एनी साथे जोड़ाई गया, आहा मने दुखे छे, मरी गयो रे, मरी गयो, दुख वधशे। पण माथाने दुखावो छे ए जोनारो हूँ अलग छुं एवो विचार करतो तारा मनमा ए दुखावो मटाडवानुं ज्ञान पण जल्दी आवशे। माथानो गमे ते दुखावो होय ने, टीकड़ीओ गोळीओ बधी हारी जाए तो पण एक प्रयोग छे। एक शास्त्री हता, कथा करता हता हरिद्वारमां, एने खूब दवाओ करी, माथानो दुखावो खूब, एने बधी ज दवाओ खाई लीधी, बधा इंजेक्शन जे कई कोई कीधुं, मट्युं नहीं। पछी एक बापजी एमणे प्रयोग बताव्यो, ज्ञान मुद्रामां बेसवानुं अने जीभ दांत वच्चे बहार राखवानी, झाड़ा पाडे ने बाळक ए रीते आराम थई गयो। मस्तिष्क नी तकलीफ होय तो आ प्रयोग दरेक व्यक्तिए करवो जोईए। पण आ तो मस्तिष्क नी तकलीफ मटे थोड़ी वार माटे, जन्म मरणनी तकलीफ मटाडवी होय तो कृष्णनी गीतानुं ज्ञान तमारे आत्मसात करवुं पड़शे। आ प्रकृतिमां बधुं थाय छे, एने जोनारो आत्मा कदी नहीं। हकीकत में दुख फालतू चीज छे। जेम आपड़ा मोढामां 32 दांत छे पण फालतू नथी, छे तो पथरा। जीभनी वच्चे, जीभ बिचारी वच्चे रहे पथराओनी वच्चे, छतांय ए व्यवस्थित लागे। पण एक तणकलू रोटलीनो ककड़ो फसायो होय ने, अथवा शाकनुं तणकलू फसायुं होय के सफरचंदनी एक જરાક એનું છોતરું ફસાયું હોય ને, લૂલી લટકા કરે, કારણ કે ફાલતુ છે। એવી રીતે દુઃખ ફાલતુ વસ્તુ છે। થોડુંક દુઃખ આવે ને તો તમે કાઢવા જ મથો, અશાંતિ તમે કાઢવા મથો। એ અશાંતિ ફાલતુ વસ્તુ છે। અશાંતિ અહંકારથી આવે છે। અહંકાર આવે એટલે પછી વાસના, વિવલતા, ફળ લોલુપતા, આસક્તિ, એ બધા જ દુર્ગુણ એની સાથે આવે। અહંકાર ગયો એટલે બધું ગયું। જેમ શરીરની મૃત્યુ થવાથી રોગ બધા બળી મરે છે, તેમ અહંકારનો વિલય થવાથી બધા જ કર્મ બંધનો બળી જાય। યુદ્ધના મેદાનમાં અર્જુનનો અહંકાર નિવૃત્ત કરવાનો ઉપદેશ કૃષ્ણએ આપ્યો અને અર્જુને આત્મસાત કર્યો। પછી યુદ્ધ કરે છે છતાંય અર્જુનને કર્મનો લેપ નથી લાગતો। અર્જુન માટે હવે પસંદગી છે। પોતાના યુદ્ધ કરું છું તો પોતાના લોકોને મારવાનું પાપ લાગે છે અને નથી કરતો તો આતતાઈઓને છોડવાનું પાપ લાગે છે। હવે શું કરવું? એ બે પહેલા તું તારા અહંકારને મટાડી દે, પછી કોઈ પાપ તને અડશે નહીં। શ્રી કૃષ્ણએ આત્મજ્ઞાન આપ્યું। ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ ધ હિન્દુઇઝમ। મિસ્ટર કેનેડાના રાષ્ટ્રપતિ
ગ્રેટાએ કહ્યું, ગીતા વાંચી ત્યારે એને કહ્યું કે મેં બાઇબલ વાંચ્યું, ઇંજીલી, કુરાન બધું વાંચ્યું, પણ ગીતાનું જે જ્ઞાન છે દિવ્ય, એ તો અદ્ભુત. ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ ધ હિન્દુઇઝમ, બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ ધ હ્યુમેનિટી. એ ફક્ત હિન્દુઓનો જ બાઇબલ છે એવું નહીં, પણ મનુષ્ય માત્રનો. ગીતામાં કોઈ સંપ્રદાય કે પંથ કે વાડાની વાત નથી, પણ જીવાત્માનો ઉદ્ધાર થાય, જ્યાં હોય, જે જાતિનું હોય, પોતાની ઉન્નતિ કરી શકે એવો ઉપદેશ. એટલે યુરોપના લોકો બુદ્ધિજીવી, બર્કલે અને બીજા મહાપુરુષો જે થઈ ગયા વિચારકો, એ લોકો ગીતાને ખૂબ આદરથી વાંચે. સર્વશાસ્ત્રમય ગીતા અને બીજા ગ્રંથો તો કોઈ ઉપદેશકના દ્વારા થયા છે. આ તો ભગવાનના શ્રી મુખેથી ઉપનિષદોનું વર્ણન આવ્યું છે. એટલે ગીતા કહે છે, પ્રકૃતે ક્રિયમાણાની, બોલો, પ્રકૃતે ક્રિયમા ગુણૈ કર્માણિ સર્વસઃ, ગુણૈ કર્માણિ સર્વસઃ. અહંકાર વિમૂઢાત્મા, કર્તાહમિતિ મન્યેત, હરિ ઓમ, હરિ ઓમ.